આજે આપણે વાત કરીશું 19મી સદીના એક એવા મહાન સંશોધકની જેમનું નામ હતું ડૉક્ટર ડેવિડ લિવિંગસ્ટન. એ એવા પહેલા યુરોપિયનોમાંના એક હતા જે આફ્રિકાના એવા વિસ્તારોમાં પહોંચ્યા જ્યાં પહેલાં કોઈ ગયું નહોતું. એમની શોધોએ માત્ર દુનિયાના નકશા જ નહોતા બદલ્યા, પણ આફ્રિકાને જોવાનો આખી દુનિયાનો નજરિયો જ બદલી નાખ્યો હતો. લિવિંગસ્ટનના જીવનને સમજવા માટે એમનો આ એક વિચાર જ કાફી છે. આ જ માન્યતા એમના દરેક કામ પાછળની તાકાત હતી. એ માનતા હતા કે આધ્યાત્મિક શ્રદ્ધા અને વૈજ્ઞાનિક જિજ્ઞાસા અલગ નથી, પણ એકબીજાને પૂરા કરે છે. તો ચાલો શરૂઆત કરીએ એ માણસના બાળપણ અને પ્રેરણાઓથી, જેણે પોતાનું આખું જીવન એક અજાણ્યા ખંડને સમજવા અને દુનિયાને સમજાવવા પાછળ લગાવી દીધું. વાત છે 1813ની. સ્કોટલેન્ડમાં જન્મેલા લિવિંગસ્ટનને નાનપણથી જ કુદરત અને નવી જગ્યાઓ જોવાનો ગજબનો શોખ હતો, અને આ જ શોખે એમના ભવિષ્યનો રસ્તો નક્કી કરી દીધો, એક મહાન સંશોધક બનવાનો રસ્તો. હવે આગળ વધીએ અને જોઈએ એમના જીવનનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ. વર્ષ હતું 1849, અને એમણે એક એવું અભિયાન હાથ ધર્યું જેણે એમને દુનિયાભરમાં પ્રખ્યાત કરી દીધા, અને એમના જીવનનો હેતુ એકદમ સ્પષ્ટ કરી દીધો. એમનું લક્ષ્ય તો નામી સરોવર શોધવાનું હતું, પણ ક્યારેક અણધારી શોધો જ સૌથી મોટી બની જતી હોય છે. અને એવું જ કંઈક થયું જ્યારે રસ્તામાં એમણે ઝુગા નદી શોધી કાઢી. આ એક શોધ એમની કારકિર્દી માટે નિર્ણાયક સાબિત થઈ. બસ આ એક સફળતાએ એમના સામાન્ય અભિયાનને એક આજીવન મિશનમાં ફેરવી દીધું. હવે એમનો હેતુ માત્ર સફળ કરવાનો નહોતો, પણ આફ્રિકાના અજાણ્યા પ્રદેશોનો નકશો બનાવીને એને દુનિયા સામે લાવવાનો હતો. પણ એમની આ દાયકાઓ લાંબી સફર કંઈ ફૂલોની પધારી નહોતી. રસ્તામાં એટલા પડકારો આવ્યા, એટલી મુશ્કેલીઓ આવી જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પણ એમની હિંમત ક્યારેય તૂટી નહીં. આફ્રિકાની એ વિશાળ નદીઓ, ગાઢ જંગલો અને રણમાં મુસાફરી કરતી વખતે એમણે શું નથી જોયું? ક્યારેક સાથીઓ બીમાર પડ્યા, તો ક્યારેક રોગચાળો ફાટી નીકળ્યો. ખરાબ હવામાન અને સ્થાનિક લોકોનો વિરોધ તો જાણે સામાન્ય વાત હતી. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. લિવિંગસ્ટનનું કામ ખાલી નવી જગ્યાઓ શોધવાનું નહોતું. એની પાછળ બે બહુ મોટા અને સ્પષ્ટ હેતુઓ હતા, જે એમના કામને એક અલગ જ ઊંચાઈ આપે છે. એક તરફ હતું વૈજ્ઞાનિક મિશન, દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ ક્યાંથી નીકળે છે એ શોધવું, અને બીજી બાજુ એક એવી લડત હતી જે માનવતા માટે હતી, ગુલામીની અમાનવીય પ્રથાને જડમૂળથી ઉખાડી ફેંકવી. અને એમનો પ્રભાવ ખાલી આફ્રિકા પૂરતો સીમિત નહોતો. એમના કામનો પડઘો છેક બ્રિટન સુધી પહોંચ્યો. ત્યાંની મોટી મોટી યુનિવર્સિટીઓ એમના કામથી એટલી પ્રભાવિત થઈ કે એમણે પણ આફ્રિકા માટે કામ કરવાનું શરૂ કર્યું. દાખલા તરીકે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ તો એમનાથી પ્રેરણા લઈને યુનિવર્સિટીઝ મિશન ટુ સેન્ટ્રલ આફ્રિકા નામની સંસ્થા જ બનાવી દીધી. એટલું જ નહીં, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓએ એમને માનદ પદવીઓ આપીને સન્માનિત કર્યા. આટલા વર્ષો આફ્રિકામાં વિતાવ્યા પછી ચાલો હવે જોઈએ કે એમના જીવનનો અંત કેવો રહ્યો અને એમના કામનો વારસો આજે પણ કેવી રીતે જીવંત છે. તારીખ હતી 1 મે 1873. ડૉક્ટર ડેવિડ લિવિંગસ્ટનનું અવસાન થયું. અને ક્યાં? આફ્રિકામાં જ. જે ખંડને એમણે પોતાનું ઘર બનાવ્યું હતું, એ ધરતીને એમણે ક્યારેય છોડી જ નહીં. એમના જીવનભરના પ્રયત્નોનું પરિણામ શું આવ્યું? કહેવાય છે કે એમના કારણે જ આફ્રિકાના દરવાજા દુનિયા માટે ખુલ્યા. જ્ઞાન, વ્યાપાર અને સંસ્કૃતિના આદાનપ્રદાન માટે એક નવો માર્ગ ખુલ્યો. લિવિંગસ્ટનની આખી કહાણી આપણને એક સવાલ પૂછે છે કે શું ખરેખર એક વ્યક્તિનું સમર્પણ અને દૃષ્ટિ આખા ખંડની ઓળખ બદલી શકે છે? એમની જિંદગી તો એનો જીવતો જાગતો જવાબ છે.